નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હઠોડા બેન્ચમાં તમારું સ્વાગત છે। તમને ખબર છે કે ગાલા અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન ચાલી રહેલા છે। તેમાં પ્રશ્નપત્ર 4 આની અંદર ગુજરાતી વિભાગ બીનું આપણે સોલ્યુશન કરી રહેલા છે। હવે તમને ખબર છે કે અત્યારે તમે બરાબરની તૈયારીમાં આવી ગયેલા છો, બરાબર। 2024 આપણું સ્ટાર્ટ થઈ ગયેલું છે અને આપણા સંકલ્પો પણ ઘણા બધા લઈ લીધા છે કે જે નવા વર્ષે લોકો સંકલ્પ લે ને કે હું આમ કરીશ તેમ કરીશ, ચા નહીં પીવું, ચા છોડી દઈશ, સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવા જઈશ, આવા બધા સંકલ્પો હોય છે। અને કેટલાક સંકલ્પો એવા હશે કે 2023ની સાથે ડિલીટ પણ થઈ ગયેલા હશે। તો આપણે નવા સંકલ્પો સાથે, બરાબર, જે ગયું છે તેને ભૂલી જાઓ, નવેસરથી તમારું 2024 સારું જાય અને તમારું જીવન સુંદર બને એવું ભગવાન અમે લોકો પ્રાર્થના કરીએ, બરાબર। આની અંદર તમે જેટલી મહેનત કરશો એટલા તમે આગળ વધશો, એ તમારા માટે જ ફાયદો છે, બરાબર। પેલું કહેવાય ને, જો લક્ષ્ય में खो गया समझो जीवन में सफल हो गया, जो लक्ष्य में खो गया समझो वो जीवन में सफल हो गया। આપણે જરા જોઈએ, તમને એમ લાગતું હશે તો એક સાઇડ પર લખીને હું તમને બતાવી દઉં। બરાબર, તમારું ગોલ્ડ તમે નક્કી રાખો છે કે મારે આ જ કરવું છે, મારે ટોપ થવું છે। કેમ કે અત્યારે બધાને ભૂત એક જ વર્ગ હોય, જે 10મા ધોરણની અંદર જેને ટોપ કરવું હોય, બરાબર, એને પોતાનું લક્ષ્ય યાદ રાખવું જરૂરી છે। જો લક્ષ્ય, બરાબર, તમારું લક્ષ્ય જેવું તેવું હશે તો તમે યોગ્ય દિશામાં પહોંચી શકવાના નથી। તમારે લક્ષ્યને પકડી રાખવું પડશે, એના માટે બધી જ પ્રવૃત્તિઓ કરવી પડશે। સવારે વહેલું ઉઠવું પડશે, ટાઈમ ટેબલ બનાવ્યા પ્રમાણે વાંચવું પડશે, હા, પૌષ્ટિક આહાર લેવો પડશે। કેમ કે અત્યારનું જનરેશન એ પ્રમાણેનું છે કે લોકો મન ફાવે તે આ પેટમાં નાખ્યા કરે ને પછી તકલીફ થાય છે, અને એવા ખોટા ખર્ચા તો થાય છે, વાત બરાબર છે, પણ શરીર બગડે છે તે, અને તેની સીધી અસર આપણા અભ્યાસક્રમ પર પડે છે, બરાબર। એટલે તમારે તમારું ગોલ્ડ નક્કી હશે તો તમે જીવનમાં આગળ વધી શકશો, બરાબર। એટલે તમારું લક્ષ્ય કમ્પ્લીટ રાખો, બરાબર। હવે આગળ જોઈએ આપણે। વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં લખો, બરાબર ને। વતન એટલે કે પોતાનું નેટિવ, હા, એ નેટિવને છોડીને જ્યારે આપણે જતા હોઈએ તો કેવી કેવી વેદનાઓ થતી હોય છે તેની ચર્ચા કરતા હોઈએ। હવે તમે તો 10મામાં છો, બરાબર, હવે તમને એટલું બધું દુઃખ ના થાય, પણ જે લોકો પોતાના, એટલે કે તમારા માતા પિતા છે, એટલે પોતાના આજુબાજુમાં જે રહેતા હોય ને એ લોકોને વધારે દુઃખ થાય છે કે આટલા વર્ષો સુધી અમે આપણા સાથે રહેલા અને આવી એકદમ કેમ જવું પડ્યું। કોઈની નોકરી બદલાઈ હોય અથવા પોસ્ટિંગ અલગ થયું હોય તો એ લોકો પોતાનો વિસ્તાર છોડીને જવું પડતું હોય છે। સાથે સાથે કોઈક એવા કારણો પણ બની જાય, આપણને ખબર છે કે મહામારી અત્યારે આવેલી 2019ની અંદર, બરાબર, કોરોના કહીએ જેને, એ કોરોનાના કારણે ઘણી તકલીફ પડેલી લોકોને, પોતાના ઘર વિસ્તાર છોડવા પડેલા, કેટલાકના ઘરના ઘર આખા જતા રહેલા, હા, એટલે એવા ઘણા થયા, જેથી એટલે પોતાનું નેટિવ છોડવાનો સમય આવે છે ત્યારે એને ઘણું બધું છોડવું પડતું હોય છે, બરાબર। તો આપણે જરા જોઈ લઈએ, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં લખો। લખીએ આપણે।
એટલે કવિને પોતાનો નેટિવ છે એ નેટિવની અંદર જ્યારે ત્યાંનું જે જંગલ હોય છે, ત્યાંના લોકો હોય છે, પર્વત હોય છે, નદી હોય છે, પહાડ હોય છે, ગામડાની અંદર જે પેલી કોટરો આવે છે એ કોટરો એ બધું યાદ આવે છે, બરાબર. ત્યાં કવિ ગામડાનું ઘર બંધ કરે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ધોર એટલે જે પશુ હોય છે, બરાબર, એ પશુ એનું જે કોઢાર છે, એનું જે રહેવાની જગ્યા છે એ જગ્યાને પણ એ છોડી શકતું નથી, એને પણ એને યાદ આવ્યા કરતું છે. તો આપણે તો આ સામાન્ય માણસ છે, તો આપણે પણ સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ છીએ. એટલે કવિને પોતાનું ઘર, ત્યાંના લોકો, ગામડાની કોટરો અને જ્યારે ઘર બંધ કરે છે ત્યારની આંખોમાં આંસુ આવી જાય છે. સાથે સાથે ત્યાંના જે ધોર હોય છે એ ધોરને પણ એમને એમ યાદ થાય છે કે આ ધોર જો પોતાના કોઢારને ભૂલી નહીં શકતા તો આપણે તો સામાન્ય વ્યક્તિ છે. કવિ જ્યારે તેમના પગ તેમને આગળ જતા અટકાવે છે એટલે કે આગળ એમના પગ ઉપડતા નથી, કેમ કે કવિને તો ત્યાં જ એમનું જીવન પસાર થયેલું છે, બરાબર ને. ત્યાં એમના મિત્રો સાથે, લંગોટિયા મિત્રો સાથે, ત્યાંની સ્કૂલની ત્યાંના વાતાવરણ, ત્યાંના વગડો એટલે કે જે સીમ હોય, ત્યાં ખેતર હોય, ત્યાં એમને એમનું જીવન દેખાતું હોય છે, એટલે ત્યાંથી નીકળી નહીં શકતા બહાર, એટલે એમની મનોવેદના કહીએ ને તે પણ એની અંદર, એટલે એમના પગ આગળ જતા અટકાવે છે. ત્યારે કવિ જાતે પોતાના મનને મક્કમ રાખે છે. શું કરે છે? પોતાના મનને મક્કમ કરે છે અને ઉપરવાસમાં જવાની તૈયારી બતાવે છે. બરાબર, એટલે એમને આગળ જવાની, ઉપરવાસ એટલે કે એ વિસ્તાર છોડીને આગળ જવાનું છે એમને. ત્યારે વતનમાં એક કૂતરો પણ તેમની સાથે તૈયાર થાય છે. બરાબર, કૂતરો પણ, બરાબર, ગામના લોકોની સાથે એટલા બધા એ થઈ ગયેલા હોય તો આમ પૂંછડી હલાવે, જીભ હલાવે, પાછળ દોડે, તો એવી રીતે કવિની સાથે પણ એ કૂતરો આવવા તૈયાર થાય છે. પણ પોતાની સીમા પૂરી થતા
થતાં તે પાછો વળી જાય છે, પાછો વળી જાય છે. કોણ? કૂતરો. એટલે ત્યારે તેમને એક આભાસ થાય છે, કવિને પાછું આભાસ થાય છે. કવિને અંતે આભાસ થાય છે કે શાનો આભાસ થાય છે? કે દૂર ખેતરમાં રહી કોઈ રીસાર બાળકને પોતાની બા બે હાથ ઊંચા કરીને એમને બોલાવતા હોય તેવું લાગે છે. બરાબર. એટલે જે ખેતરમાં જે બે પેલા પર્વત જેવું દેખાય છે ત્યારે એમ આભાસ થાય છે એમને, કવિને એવો આભાસ થાય છે કે એ બે જે હાથ છે, બે પર્વત જેવા જે હાથ દેખાય છે એ જાણે મને બોલાવી રહેલા છે એવું એમને આભાસ થાય છે. ત્યારે કવિ આમ પોતાને એવી જેવી રીતને પેલું રીસાર બાળક હોય ને એની માં એને કેવી પપલાવતી હોય છે કે બેટા હવે આવું રીસાવાનું નહીં, ખાઈ લે, સૂઈ જા, લેસન કરી નાખ, એવું એમને આભાસ જેવું થતું હોય છે. અંતે લખવાનું શું લખવાનું? આથી કવિને ઘણા બધા મનોમંથન પોતાના વતન છોડીને આવવાથી થાય છે. બરાબર. ફરી એકવાર આપણે જોઈ લે જવાબ. બરાબર. મારા અક્ષર હવે થોડા સારા લાગે છે, પહેલાં મારાથી લખાતું નહોતું. કંઈ નહીં, જરા જોઈ લે. વતનથી વિદાય થતા કવિને થાય છે ત્યારે વન, જન, પર્વત, નદી અને ગામડાની કોતરો તેમને યાદ આવે છે. કવિને ગામડાનું ઘર બંધ કરે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ધૂળ પણ પોતાના કોઢરને છોડી શકતું નથી, એટલે પોતાના વાડાને છોડી શકતું નથી. તો આપણે પણ સામાન્ય વ્યક્તિ છે, જ્યારે તેમને આગળ જતા અટકાવે છે. કોણ અટકાવે છે? જ્યારે તેમને પોતાના પગ તેમને આગળ જતા અટકાવે છે, પોતાના મનને મક્કમ કરે છે અને ઉપરવાસ જવાની એ તૈયારી બતાવે છે, ત્યારે વતનમાં એક કૂતરો પણ તેમની સાથે આવવા તૈયાર થાય છે, પણ તેને પણ પોતાની સરહદ આવતા એટલે કે હદ આવતા, સીમા આવતા તે અટકી જાય છે, પાછો વળી જાય છે. કવિને અંતે આભાસ થાય છે કે દૂર ખેતરમાં રહી કોઈ વિશાળ બાળકને પોતાની બા બે હાથ ઊંચા કરીને એમને બોલાવતા હોય તેવું લાગે છે. આથી કવિને આવી ઘણી બધી મનોવ્યથા પોતાના વતન છોડીએ થાય છે. બરાબર. બરાબર. પેલું એક સોંગ પણ છે ને, પર તેરા યહાં કોઈ ठिकाना नहीं है परदेसी बाबू, યહાં આના ના, બરાબર યાદ નહીં આવતું પણ જરા જોઈ લઈશું આપણે. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? શિકારી કોનું કાવ્ય છે?
કવિનું નામ લખવું હોય તો આપણે લખી શકીશું કવિ કોણ છે? કલાપી. કાવ્ય કયું છે? શિકારી. અને બીજું સાહિત્ય પ્રકાર સાહિત્ય પ્રકાર કયું છે? સોનેટ. પ્રશ્ન લખો, એનો ઉત્તર લખો, ત્યાર પછી આવી રીતે તમને કવિનું નામ, કાવ્યનું નામ અને સાહિત્ય પ્રકાર લખો તો વેલ એન્ડ ગુડ છે. બરાબર, યાદ હોય તો લખવાનું, અને જો યાદ હોવું જ જોઈએ, કેમ કે અનુક્રમ અમણિકામાં તમને આ પ્રશ્ન પૂછાતા હોય છે આવા પ્રકારના, એટલે આવું યાદ રહેવું જોઈએ. બીજું કે આ તો પદ્યનો સવાલ છે, તો ગદ્યની અંદર પણ આવી રીતે લખી શકાય. બરાબર, ભૂખથી ભૂંડી ભીખ કોણ? પન્નાલાલ પટેલ. સાહિત્ય પ્રકાર નવલિકા, અંશ, ખંડ. આવી રીતે તમે યાદ કરીને લખી શકો. આવું તમે જરા લખશો ને તો તમારું ઇમ્પ્રેશન પણ સરસ લાગશે. આવી રીતે 3 લીટી જાય તો જવા દેવાની, પણ સરસ દેખાશે. બરાબર, એને પછી ડેકોરેશન કરવાની જરૂર નથી. બરાબર, એવું કંઈક આમ ચિત્રીને આમ કરો છો તમે બધા, હા, આમ સરસ મજાનું, આવું બધું કરવાનું કંઈ જરૂર નથી. ખાલી આ રીતે લખશો એટલે જે ચેક કરશે આપણા. બરાબર, તો આની અંદર આપણને પ્રકૃતિ જગત અને પ્રાણી જગતની વાત કરી દેવામાં આવેલી છે. તો લખવાનું આ કાવ્યમાં કવિ કલાપીએ ફક્ત કાવ્ય પૂરતું જ નથી, પરંતુ તમામ સૃષ્ટિ પ્રત્યે એક મૂક સંદેશ આપ્યો છે. બરાબર ને? એટલે કેવો સંદેશ આપેલો છે કે પ્રકૃતિ અને પ્રાણી જગત પ્રત્યે સૌહાર્દ રાખવાનું છે. સૌહાર્દ એટલે કે સરળ હૃદય રાખવાનું છે. અત્યારે તમે જોજો ઉત્તરાયણ આવી રહેલી છે, તો અત્યારે આપણા વોટ્સઅપ પર, ઇન્સ્ટાગ્રામ પર, બરાબર, એના પર શું આવશે કે પંખીઓને સાચવજો, પંખીઓ હનાઈ ના જાય, ચાઇના દોરી વાપરવાની નહીં. બરાબર, આવા બધા આપણે વોટ્સઅપ પર આપણા સ્ટેટસ મૂકતા હોય છે. શા માટે? કે આપણે પંખીઓને બચાવવાના હોય છે, પણ એ ખાલી આપણે જ પાસે એને દુરુપયોગ કરતા હોય છે એવી દોરી લાવીને. તો કવિ આપણને એમ સમજાવે છે કે પંખી જગતનું પણ આપણે સંહાર થવા દેવાનો નથી. કેમ? કે પંખીઓ આપણી સાથે રહેલા છે. સવારે ઉઠીએ ત્યારે એનું સરસ મજાનું કલરવ સાંભળવાનું ગમે છે આપણને. સાથે સાથે સાંજે પણ એ પંખીઓ જ્યારે પોતાના માળામાં આવે છે તેનો આનંદ આવવા માટે બધા સાથે ભેગા થાય છે પંખીઓ, ત્યારે એ આનંદ જોવા જેવો છે. બીજું કે એ પંખીઓને શિકાર કરવાનો હોતો નથી. કાવ્યનું નામ છે ને શિકારી, તો એનો શિકાર કરવાનો હોતો નથી. ફક્ત આપણે પંખી કોને માનીએ છીએ? પોપટ, ચકલી, બરાબર, મોર, એવા અલગ વિવિધ પ્રકારના પંખીઓ હોય છે. તો એ દિવસે આપણે પંખીઓને યાદ કરતા હશે કે આજે વાતાવરણની અંદર પતંગરૂપી પંખીઓ તો ફરે છે, પણ બીજા જે રેગ્યુલર એટલે કે દરરોજ એમનું જે આકાશ છે, તો એ પંખીઓને પણ આપણે સાચવવા જોઈએ. સાથે સાથે બીજા કયા છે કે જે 2 પગે નીચે ચાલી રહેલા છે, બરાબર ને, તેને પણ લોકો આજે પોતાના જીભના સ્વાદ માટે કાપતા હોય છે, તો એને પણ આપણે બચાવવા જોઈએ. બરાબર, જમવા માટે, ખાવા માટે દુનિયામાં ભગવાને બધું બહુ આપેલું છે, તો એને પર આપણે ધ્યાન રાખીશું. બરાબર, બાકી તમારી જીભ છે, તમારા હાથ છે, તમે જે કરો તે આપણે ભણીએ છીએ એટલે જરા જોઈ લઈએ. કેમ કે આપણું લક્ષ્ય કયું છે? ટોપ થવાનું છે. તમે લક્ષ્યની અંદર ઉતરી જશો ને તો તમારી સફળતા એરે નહીં જાય. બરાબર, તમારે સફળ થઈ શકશો. આગળ જોઈએ આપણે. એટલે આ કાવ્યમાં કવિ કલાપીએ ફક્ત કાવ્ય પૂરતું જ નથી, પરંતુ તમામ સૃષ્ટિ પ્રત્યે એક મૂક સંદેશ આપ્યો છે.
પહેલું છે આપણે પ્રકૃતિ જગત જોઈએ. આ કાવ્યમાં શું છે? કાવ્યમાં ફૂલ, ફળ, પાણી, પર્વત જેવા તત્વો માનવ સાથે જોડાયેલા છે. બરાબર, આ બધા જ તત્વો માનવ સાથે જોડાયેલા છે. બરાબર, યન કેન પ્રકારે બધી રીતે. બરાબર, સવારે પૂજા કરવી હશે તો ફૂલ યાદ આવશે. હા, ફ્રૂટ ખાવું હશે તો તમને એ દેખાશે. પાણી પીવું હશે તો પાણી દેખાશે. ફરવા જવું હશે, અત્યારે સિઝન બધાને ફરવાની બહુ ગમે છે. સાપુતારા જાય છે, હિમાચલ જાય છે. હા, ત્યાં એમને પર્વત દેખાય છે. ફરો, પણ એને સાચવવાની જવાબદારી પણ અહીં છે. તેથી પ્રકૃતિ જગતને સાચવવા તેનો સંહાર કરવો નહીં. તેના સંહારથી શું નુકસાન થશે? તેના સંહારથી માનવ જીવન ખલાસ થઈ જશે. માનવ જીવન એટલે કે આપણું જીવન કેવું ખલાસ થઈ જશે. કેમ? તમે વૃક્ષોને છેદન કરી દેશો એટલે પંખીઓ જતા રહેશે. પંખીઓ જતા રહેશે એટલે એની અંદરનું જે સંગીત છે, માધુર્ય છે, એ આપણા જીવનમાં પણ જોવા મળે નહીં. તો એ માધુર્ય લાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે એનું રક્ષણ કરવું જ પડશે. બરાબર, સંહારથી માનવ જીવન ખલાસ થાય છે. પંખી જગતમાં પણ તેની સાચવણી કરવી જરૂરી છે. પંખીની સાચવણી કરવી જરૂરી છે. જો પંખીને નહીં સાચવ્યો તો આપણને તો ખબર જ છે, પણ બીજું બધું પણ નુકસાન થશે. આગળ જોઈએ. માનવ સંહાર થવાથી પરમાત્માનો સંહાર થાય છે. પરમાત્માનો પણ નાશ થાય છે. અને પંખી જગતનો બરાબર, પંખી જગતનો નાશ થવાથી પરમાત્માનું હનન થાય છે. પરમાત્માનો નાશ થાય છે. આપણે એ રીતે લખી દઈએ. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે તમારા પગ પર કુંવારી મારી શકો છો. કેવી રીતે? કે આપણે પ્રકૃતિને નહીં સાચવીએ ને તો આપણે પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખશું. એટલે આપણા અસ્તિત્વ માટે શું કરવાનું હોય છે? તો કે આ બધાનું સાચવવાનું છે. આપણી દ્રષ્ટિએ એના પ્રત્યે જો પોઝિટિવ હશે તો આપણને ફાયદો રહેશે. બરાબર ને? આપણે બીજાને સાચવશે ને તો લોકો આપણને સાચવશે. અહીંયા પંખીના થકી કવિ એમ સમજાવે છે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પ્રકૃતિ આપણે કહીએ ને નેચર લવ,
હવે નેચર લવની અંદર ફક્ત પંખી નથી આવતા, વૃક્ષો પણ આવે છે, ફૂલ આવે છે, અને છોડ આવે છે. આપણે ઘર પાસે સરસ મજાનો એક બગીચો બનાવીએ છીએ, એના પર નાના નાના પંખીઓ, બરાબર, પેલો દરજીડો છે, સુગરી છે, એ ફૂલની અંદર પોતાની ચાંચ દ્વારા કંઈક લેવા આવે છે, એટલે એનો ખોરાક ગ્રહણ કરવા આવે છે. એટલે આપણને ન ખબર પડતા એક ફૂલમાંથી એ કંઈક લઈ જાય છે અને પોતાના જીવન માટે અને પોતાના બચ્ચા માટે કંઈક લઈ જાય છે. એટલે આપણને પણ નથી ખબર પડતી કે મેં કેટલું મોટું કામ કર્યું છે. પણ આપણે શું કરીએ છીએ કે આ બધા વૃક્ષો અહીંયા વાવવાથી કંઈ ફાયદો થોડો થવાનો છે, આ બધા ઝાડવા વાવવાથી મચ્છર થાય, ઉપદ્રવ થાય, સાપ છે, ઝેરી જીવજંતુઓ ઘરમાં પેસી જશે, એટલે આપણે એને વાવતા નથી. પણ એ વાવવાથી તમે એ વાત બરાબર છે કે આવું વસ્તુ ઘૂસી જાય તો તકેદારી રાખવાની, પણ બીજા જીવને પણ તમારે સાચવવાના છે. એટલે તમે એને સાચવશો તો એ આપણને સાચવશે. એટલે પ્રકૃતિ આપણું એક અભિન્ન અંગ છે. કોનું? માનવનું અભિન્ન અંગ છે. પ્રકૃતિ એ માનવનું બરાબર, માનવનો અભિન્ન અંગ છે. એ આપણી સાથે જોડાયેલું છે કોઈ પણ રીતે. પંખી કે વાતાવરણ, બરાબર, વરસાદ પડે તો ખેતી થાય, ખેતી થાય તો આપણું જીવન ચાલે, અને જીવન ચાલે તો આપણી બીજી નવી નવી ફેસિલિટી આપણને મળતી જાય છે. બરાબર, તો અભિન્ન અંગ છે પ્રકૃતિ અને માનવ અને પંખી. માનવ અને પંખી જગત એકબીજાના સૌહાર્દ છે, બીજાના સૌહાર્દ છે. સૌહાર્દ એટલે કે સહૃદય છે એમનું. બરાબર, અને તમને ખબર હશે કે પ્રકૃતિના જે ગુણો છે, પંખીના જે ગુણો છે, એ ગુણો માનવ પણ પોતાની અંદર લાવી શકે છે. પંખી જેવા ગુણ હોય, કોમલતા હોય, બરાબર, પોતાના બચ્ચાને જેમ ઉછારે છે એવી રીતે આપણે પણ આપણા બાળકોને ઉછારી શકીએ છીએ, મોટા કરી શકીએ છીએ. એટલે આવું બધું આપણે જોવાનું છે. એટલે એ સૌંદર્ય માનવા માટે, બરાબર, આપણે કવિએ કીધું ને કે આપણે એનો સ્વીકાર કરવો નહીં, તો એ સૌંદર્ય માનવા માટે સુંદર દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે ભોગવાદી દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. બરાબર, સમજી લો કે આપણે ફરવા ગયા, ક્યાં? હિમાચલ પ્રદેશમાં. સરસ મજાનો મોટો પર્વત જોયો, બરાબર. ત્યાં શું હોય તો કે હિમ, એટલે કે બરફ હોય. તો જે ભોગવાળી વ્યક્તિ હોય તે શું જોશે? એ ભોગવાળી વ્યક્તિ હશે તે શું જોશે તો કે અહીંયા તો બહુ જ મોટો બરફ છે, બહુ જ બરફ છે, તો આપણે અહીંયા કરી બરફની ફેક્ટરી કરી દઈએ તો ના ચાલે. એટલે આને શું દેખાય છે? ફક્ત ભોગ દેખાય છે. પણ આપણે ગાંડા જેવી બુદ્ધિ નહીં વાપરવાની. ત્યાં બરફ છે તો બરફની કોઈ વેલ્યુ હોતી નથી. બરાબર ને? એટલે ભોગવાળી દ્રષ્ટિ ન હોવી જોઈએ. એટલે સુંદર દ્રષ્ટિ હોવી જોઈએ. એ સૌંદર્ય માનવ માટે સુંદર દ્રષ્ટિ, સૌંદર્ય માનવ સૌંદર્ય મેળવવા માટે સુંદરતા આવવી જોઈએ. બરાબર, ભોગવાળી દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. ભોગવાળી દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. બરાબર, હિમાચલને જોઈને એને બરફની ફેક્ટરી ખોલવાનો એવો ભોગવાળી દ્રષ્ટિકોણ હોવો જોઈએ નહીં.
ફક્ત પ્રાણી જગત, પ્રાણી અને પંખીઓને સાચવવા જોઈએ, બરાબર. એટલે ટૂંકમાં પ્રાણી જગત અને માનવ જગત એ બંને એકબીજાના નજીક છે, એટલે એ બંનેનું કોમ્યુનિકેશન બની રહે એના માટે પ્રયત્ન માનવે જ કરવાનો છે. એટલે શિકારી કાવ્ય કવિ દ્વારા આપણને બરાબર શિકારી કાવ્યના કવિ કલાપી શું કહેવા માગે છે? પ્રકૃતિ તેમજ વચ્ચે પ્રાણી જગતનું અને પ્રાણી જગતનું શું રહી રહેલું છે? વચ્ચે બરાબર સૌહાર્દ દેખાય છે. બરાબર મિત્રો, આ એવી રીતે તમે પ્રશ્નનો જવાબ સરસ રીતે લખી શકો છો. એકવાર તમે જોઈ લો. આ કાવ્યમાં કવિ કલાપી ફક્ત કાવ્ય પૂરતું જ નથી પરંતુ તમામ સૃષ્ટિ પ્રત્યે એક મુખ સંદેશ આપી રહેલો છે ને આ કાવ્યમાં ફૂલ, ફળ, પાણી, પર્વત જેવા તત્વો માનવ સાથે જોડાયેલા છે. તેથી પ્રકૃતિ જગતને સાચવવાની જવાબદારી આપણે છે, તેનો સંહાર કરવો નહીં. તેના સંહારથી માનવ જીવન શું થાય છે? બરાબર માનવ જીવન ખલાસ થાય છે. પંખી જગતમાં પણ તેની સાચવણી કરવી જોઈએ. માનવ સંહાર થવાથી પરમાત્માનો સંહાર થાય છે. પંખી જગત નાશ થવાથી પરમાત્માનો નાશ થાય છે અને પરમાત્મા પણ કોપાયમાન થાય છે. પ્રકૃતિ એ માનવનું અભિન્ન અંગ છે. માનવ અને પંખી જગત એકબીજાના સૌહાર્દ છે. એ સૌંદર્ય મેળવવા માટે સુંદરતા આવવી જ જોઈએ. બરાબર આટલી સરસ મજાની નેચર ભગવાને બનાવી છે અને આપણે નેચર પ્રેમી છે, લવ છે આપણે નેચર પ્રત્યે, જેને કહેવાય નેચર લવ, તો એના પ્રત્યે આપણે એને સાચવવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમે લોકો તૈયારી કરી રહેલા છે એ વાત બરાબર છે, પણ એના માટે આપણા અમુક સપના હોય છે, સંકલ્પો હોય છે, તો એ સંકલ્પોને આપણે વળગી રહેવું જોઈએ. બરાબર એ સંકલ્પોને આપણે પૂરા કરવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. બરાબર તો તમને અબ્દુલ કલામની વાત ખબર છે, જરા જોઈ લઈએ 2 મિનિટ વધારે તમારા માટે, પણ એ વસ્તુ મોટિવેશન તમને આપવું જરૂરી છે. અબ્દુલ કલામ તમને ખબર છે એમને પાયલોટ બનવું હતું. બરાબર કોઈ કીધું હશે અથવા સાંભળ્યું હશે તો સરસ છે, એમને પાયલોટ બનવું હતું. બરાબર પાયલોટ બનવા માટે એક્ઝામ આપવાની હોય છે. એક્ઝામ આપવા માટે એમને બધી જ એક્ઝામો ક્લિયર કરી. બરાબર એન્ટર ટેસ્ટ છે, બધી અલગ અલગ એક્ઝામો આપી, મતલબ એ બધામાં પાસ થયા. બરાબર પછી જ્યારે એની વેકેન્સી પડી, બરાબર ને, વેકેન્સીમાં ફક્ત 8 લોકો લેવાના હતા. કેટલા લેવાના હતા? 8. હવે 8 લેવાના હતા, એમને નંબર 9મો હોય છે, એટલે એમનો નંબર ક્યારે લાગત કે પેલા 8 છે એમાંથી કોઈ
સ્વેચ્છાએ ના પાડી દે અથવા ફિઝિકલ ટેસ્ટની અંદર ફેલ થાય અથવા એ સક્ષમ ન હોય તો એવા લોકોને કરે ત્યારે એમનો નંબર આવે. પણ આટલી સરસ ચાન્સ કોઈને મળેલો હોય તો કોઈ છોટું નથી. એટલે એમનો પાયલોટ બનવાનું સ્વપ્ન શું રહી જાય છે? અધૂરું રહી જાય છે. પણ એ નિરાશ થાય છે. નિરાશ થાય પણ થોડા સમય માટે થોડા હતભાગી થઈ જાય છે. એટલે પછી એ શું કરે છે? હવે જે વસ્તુ મેળવવા માટે એમને પાયલોટ બનવું હતું તો પાયલોટ બનવા માટે એટલે કે વિમાન, તો વિમાનમાં બેસવું, વિમાનમાં ફરવું, તો એના કરતાં એમને શું કર્યું? એન્જિનિયર તો હતા જ, એટલે એમને પોતાની રીતે શું કર્યું? એક એન્જિનિયર બનીને એક વિમાન બનાવ્યું. ને પછી આપણને તો ખબર જ છે એ મિસાઇલ મેન તરીકે ઓળખાયા. મિસાઇલ મેન બન્યા ત્યારે મિસાઇલ મેન બન્યા પછી શું કર્યું? આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે ઓળખાયા છે અબ્દુલ કલામ, જેઓ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ભારત રત્ન એવોર્ડ પણ એમને, એવા શ્રેષ્ઠ એવોર્ડ પણ એમને આપવામાં આવ્યા છે. અને જે વસ્તુને આપણે એમ કહેતા હતા ને કે પાયલોટ બનવું હોય તો એ કોઈના હાથ નીચે કામ કરવું પડે, પણ એમને રાષ્ટ્રપતિ બન્યા એટલે આપણા એરફોર્સ, નેવી, આર્મી એ બધાને એ ઉપરી બની ગયા. એટલે ઉપરી એટલે કે મુખ્ય વ્યક્તિ બની ગયા. એમની સહીન વગર કશું કામ ના થાય. એટલે પછી એ તો એ બની તો જાય છે, પણ ક્યારે? એમના સંકલ્પો હતા ત્યારે. મતલબ કે એમનું ધ્યેય હતું કે મારે આ મેળવવું હતું. બીજું એમનો ધ્યેય કેવો હતો કે હંમેશા એમના ધ્યેયને યાદ રાખતા હતા કે મારે આ વસ્તુ મેળવવી જ છે. એક્ઝેક્ટ આપણે પણ પોતાના 10મા ધોરણની અંદર તમારો પણ એક ગોલ હશે. એ ગોલને કાયમ યાદ રાખો અને એના માટે મહેનત કરો. બરાબર? સંકલ્પો ઊંચા રાખવાના, પછી એ ગોલને યાદ પણ રાખવાનો કે મેં આટલા સુધી મારા માર્ક્સ આવવા જોઈએ. બરાબર? બીજું શું? એના માટે શું કરવું જોઈએ? સંકલ્પો યાદ કર્યા, બરાબર, ગોલ પણ નક્કી કરી દીધું. ફર્સ્ટ તમે ગોલ નક્કી કર્યો કે મારે આ ગોલ છે, પછી બરાબર તમારે તમારું લક્ષ્ય ઊંચું રાખવાનું, અને બીજું કે એને સતત યાદ રાખવાનું. યાદ રાખવાનું એટલે કે મારે આ વસ્તુ મેળવવાની છે તો એના માટે મારે બધું છોડવું પડશે. બરાબર? બેન માસીના છોકરાનું લગ્ન હોય કે ફોઈના છોકરાનું લગ્ન હોય કે કોઈ મૂવી જોવા લઈ જતું હોય, એ અત્યારે કશું જ નહીં. ઓનલી ફોકસ યોર ગોલ. એ ગોલને તમારે પકડી રાખવાનો છે. બરાબર? એના માટે શું છે? ત્રીજું તો કે હાર્ડ વર્કિંગ કરશો તો તમે આપોઆપ, બરાબર, એ હાર્ડ વર્કિંગ કરતાં તમે થાકી જાઓ ને તો થોડોક આરામ લેશો ને પછી પણ કોઈ પણ કામ કરતાં પહેલાં તમે નાસીપાસ ના થતા. નાસીપાસ થશો થોડીક વાર થવાનું, પણ પોતાનું ધ્યેય યાદ રાખવાનું. એટલે મહેનત તો દરેક ક્ષેત્રમાં કરવી જ પડશે, હાર્ડ વર્ક તો કરવો જ પડશે. કિસાન, ખેડૂતને તમે જો એ કેટલી વખત વરસાદ નથી પડતો, પોતાનું બિયારણ ફેલ જાય છે, નદીમાં પૂર આવે છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે, છતાં પણ એ નવેસરથી મહેનત કરે છે અને પાછા આગળ નીકળે છે. એક્ઝેક્ટ આપણે પણ, બરાબર, આ 10માનો ચાન્સ એક જ વાર આવે છે, એને મેળવી લો. છેલ્લું કયું? ચોથું કે એ જે તમે હાર્ડ વર્કિંગ કરો છો તે એના માટે પ્રિપેરેશન પણ કરવી જોઈએ. શું કરવી જોઈએ? પ્રિપેરેશન કરવી જોઈએ. લગાતાર તમારા કામને પૂરો ન્યાય આપો. બરાબર? અધૂરું પૂરું કામ નહીં કરવાનું, કમ્પ્લીટ વર્ક કરવાનું. લગાતાર પ્રયત્ન એવા કરો કે એ પૂરું થવું જ જોઈએ, પણ અહંકારથી ના કરતા. પેલું વધારે પડતું ઓવર કોન્ફિડન્સ આવી જાય ને તો માણસ પાછો પડી પણ જાય. એટલે આપણે છે ને થોડીક ભગવાન પર પણ વિશ્વાસ રાખવાનો અને પોતાના પર પણ વિશ્વાસ રાખવાનો. બરાબર? એટલે તો જ આપણે આગળ નીકળી શકીશું. બરાબર? આગળ જોઈએ આપણે એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેરાનું વર્ણન. ખેતરવાડી એટલે ફાર્મ, ખેતરની વાત કરેલી છે. ખેતરમાં શું હોય એ પહેલાં આપણે જરા જોઈ લઈએ. ખેતરની અંદર એક તો સરસ મજાનું ખેતર તો હોય જ. ખેતર હોય ને તેની આજુબાજુ, એટલે ખેતરનો જે ભાગ પૂરો થાય ને ત્યાં એમ શેઢો હોય. શેઢો હોય એટલે એ જગ્યા કેવી હોય છે? પશુઓ માટે ઘાસ ઉગાડવામાં આવે છે. એટલે જોકે એ તો નેચરલી છે, ઉગવાનું જ છે, પણ એ જગ્યા ઘાસ માટે હોય છે. બરાબર? એટલે શેઢો હોય છે, સરસ મજાના વૃક્ષો હોય છે એ શેઢા પર. બરાબર? પછી શું હોય છે? ખેતરની અંદર હળ હોય છે, બળદ હોય છે, આ બધું ત્યાં જોવા મળે છે. અને કેટલાક પંખીઓ પણ જોવા મળતા હોય છે.
ખેતરની અંદર ખેડૂતની સાથે સાથે પેલી પાણી લેવાની એક નાની અમથી નહેર બનાવેલી હોય છે. હા, બપોરની વેળા થઈ હોય છે ત્યારે એની પત્ની, ખેડૂતની પત્ની અથવા એની માં કંઈક જમવાનું લઈને આવતી હોય, બપોરનું જમવાનું લઈને આવતી હોય, તો એ ખેતરમાં બેસીને ખાવાની કેવી મજા આવે છે, એ અદ્ભુત વર્ણન જોવા જેવું છે. બરાબર. જે લોકો ગામડાના હશે ને એ લોકોને ખબર હશે અને ખેતી કરતા હશે તો. બરાબર. એસીની અંદર બેસી રહ્યા હશે ને તેવાને કંઈ ખબર પડે નહીં. બરાબર. એ એસીમાં બેસીને પેલી બટાકાની ચિપ્સ જ ચાવતો હશે. એના કરતાં ખેતરની અંદર બાજરીના રોટલા અને છાશ, હા, બાજરીના રોટલા ને ગોળ, મરચું આવું બધું ખાતા હોય ને એનો આનંદ જ કંઈ અલગ હોય છે. બરાબર. સાહેબ આવું બધું અત્યારે ના બોલો, અત્યારે ભૂખ લાગે છે. બરાબર. અરે બેટા, ભૂખ તો લાગવાની જ ને. મગજ જેટલું ચાલશે ને એટલું ભૂખ પણ લાગવી જરૂરી છે. ને ભૂખ લાગશે ને તો ખવાશે અને તમારું મશીન બરાબર ચાલશે. મશીન એટલે મગજનું. હા. જે વિદ્યાર્થીઓ છે ને ગામડાના હશે ને તેમને ખબર હશે કે ગામડાનું જીવન કેવું હોય છે, કે સવારે લોકો વહેલા ઉઠી જતા હોય છે. હા, દરરોજ નવું નવું બ્રશ કરતા હોય છે. નવું નવું બ્રશ એટલે દાંતણ, વળનું દાંતણ છે, બાવળનું દાંતણ છે, હા, લીમડાનું દાંતણ છે, એવું એ લોકો સવારના. અને સવારે એમના ઘરની જે સ્ત્રીઓ હોય છે તે દૂધ દોવા જાય છે. હા, દૂધ લઈને આવે છે. ગાયો ભેંસો છૂટતી હોય છે. સરસ મજાનો સૂર્યના કિરણો ઉગતા હોય છે. એ ગામડાનું ચિત્ર છે. હા, ગાય ભેંસનું છાણ ત્યાં પડેલું હોય છે, એની સુગંધ, હા, એમ તો દુર્ગંધ જ કહેવાય, પણ ત્યાંનું એ વાતાવરણની અંદર એ સુગંધ પણ એમ, એ છાણની સુગંધ પણ સરસ લાગતી હોય છે. બરાબર. કારણ કે એની અંદર તો આપણે મોટા થતા હોય છે. સૌથી વધારે લોહ તત્વ આપણે જોવો હોય ને તો આપણી જમીનમાં મળતું હોય છે. બરાબર. પણ આપણે એ બધું આ વસ્તુ છોડીને આવી ગયા છે. આરસીસીના રોડ પર આવી ગયા, ઘરની અંદર પણ ટાઇલ્સ આવી ગઈ, સૂવાનું પણ એની જગ્યા પર બેડ પર આવી ગયું છે. એટલે આપણા શરીરમાંથી લોહ તત્વ ખલાસ થઈ જાય છે અને શરીરમાં નુકસાન થાય છે. શું? હાડકાનું નુકસાન થાય છે. હાડકાની અંદર લોહ તત્વ રહેતું નથી. બરાબર. એટલે ગામડાના લોકો કેવા હોય છે? હેલ્ધી હોય છે. તો જરા જોઈ લઈએ. એક બપોર કાવ્યમાં કવિએ ગ્રામ્ય જીવનની વાત કરી છે. ગામડાના ખેતરની વાત સારસર્વ રીતે રજૂ કરી છે. ખેતરમાં, ખેતરવાડી કેવો અથવા ખેતરમાં શું હોય તે. ખેતરવાડીમાં ખેડૂત પોતાનું કર્મભૂમિ અથવા કર્મક્ષેત્ર છે. તમારા બાપ દાદા હશે, બરાબર, તો એમને પોતાનું ખેતર છોડવાનું ગમતું નથી, અથવા ત્યાં જે પોતાની એક નાની અમથી ઝૂંપડી જેવું બનાવી દઈને એની અંદર રહેતો હશે. એ ભલે આમ શું કે ઘણા બધા રૂપિયા હશે પણ એને પંખાની હવા પણ ગમતી નહીં હોય. કેમ? કે વગડાની અંદર એ ખુલ્લા મનથી રહેલો વ્યક્તિ હોય ને એને આવું ગમતું નથી. બરાબર. એટલે ખેડૂત પોતાની કર્મભૂમિ અથવા કર્મક્ષેત્ર છોડવા માંગતો નથી. ખેતરની વાડીમાં હર, બળદ, પશુ
પંખી શેઢો સારસ પંખી બધું જ છે બરાબર. હર છે, બળદ છે, પશુ પંખી, શેઢો, સારસ પંખી, પંખી પણ છે. બા છે, બા એટલે કવિની બા પણ છે ને, એ શું કરે છે? બા શું લઈને આવે છે? જમવાનું લઈને આવે છે. છાસ, રોટલો, શાક, ચલમ, ખાટલો, આ બધું જ ખેતરમાં જોવા મળે. બરાબર ને. હવે આજે આપણે લોકો કેવા થઈ ગયેલા છે ખબર છે? આ છાશ ને રોટલો ને શાક ને આવું બધું ખાવા માટે આપણે હવે શું કરીએ છીએ? ભલે 5 સ્ટાર હોટલમાં નથી જતા બરાબર છે, પણ મોટા બંગલામાં રહેતા હોઈએ અને આવી કંઈક ઝૂંપડી જેવી હોટલ બનાવેલી હોય બરાબર, એક ઝૂંપડીની અંદર એ પેલો પોતાના ગામડાના રોટલાનો સ્વાદ શોધવા જાય છે, પણ એની અંદર એ સ્વાદ હોતો નથી. કેમ? કેમ કે એ બનાવનાર કોણ હોય છે? રૂપિયા કમાવા માટે બનાવતો હશે, ભોગવાળી દ્રષ્ટિથી બનાવતો હશે, એટલે એની અંદર એ આનંદ હોતો નથી. એટલે એનો આનંદ લેવા માટે છે ને ખેડૂત બનવું પડે. ખેડૂત બનવું પડે ને ખેતરની અંદર મહેનત કરવી પડે, ત્યારે એનો આનંદ અલગ મળે છે. બરાબર. કવિ અહીં ખેતરનું ચિત્ર રજૂ કરે છે. આ સાધન બરાબર ખેતરવાડીનું ચિત્ર અહીંયા આગળ ઊભું કરે છે. તમને મેલાંચલ બરાબર હિન્દીની અંદર એક ઉપન્યાસ છે મેલાંચલ. ફણીશ્વરનાથ રેણુએ ફક્ત તેના ગામડાનું જે ચિત્ર ઊભું કર્યું છે એ વાત તો બરાબર છે, પણ ત્યાંના લોકોનું જીવન પણ બતાવેલું છે કે પોતે ખેડૂત છે અને ખેડૂતની અંદર જે એને કામ કરવાનું હોય છે એ બધી રીતે એ કરતો હોય છે બરાબર. પણ શું થાય છે? એ જેટલું કમાય છે ને એ એટલું એની અંદર લગાન દ્વારા ભરી દે છે, પણ આપણે એ પોઈન્ટ પર નથી જતા. ખેડૂતના આ સાધનો કાવ્યના ફક્ત એક સાધ્ય છે. આ કાવ્યમાં આ સાધ્ય દ્વારા ખેતરનું વર્ણન કર્યું છે. સારસ પંખી ઉડી જવાથી કવિનું મન હતપ્રત થઈ જાય, કવિનું મન ઉદાસ થઈ જાય છે. કવિનું મન ઉદાસ થઈ જાય છે અને બા જે જમવાનું લાવી છે તેમાં તેમનું મન લાગતું નથી. ચલમ
ચલમ પીવામાં પણ એમનું મન લાગતું નથી, પીવામાં પણ આ રીતે કવિએ ખેતરવાડીનું વર્ણન કર્યું છે। બરાબર, કવિની જે વેદના છે ખેતર પ્રત્યે, બરાબર, એ અહીંયા પેલા સારસ પક્ષી દ્વારા બતાવ્યું છે, પણ ખેતરની અંદર કઈ કઈ વસ્તુ છે, હા, એનો ઉપયોગ તો બતાવ્યો છે, પણ સાથે સાથે એ વસ્તુ ઉડી જાય છે, પેલી સારસ પંખી ઉડી જાય છે ત્યારે આ બધી વસ્તુમાં એમને કોઈ મોહ રહેતો નથી, એટલે થોડાક દુઃખી પણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ તમારા 3 પ્રશ્નો અમે કરાવ્યા છે, હા, એની અંદર એ 3 પ્રશ્ન વ્યવસ્થિત લખવાના। તમારો પ્રશ્નપત્ર 4નો બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દીધેલો છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ તમને યોગ્ય લાગ્યું છે, ગમ્યું છે તો શેર કરજો, લાઇક કરજો, બીજા વિદ્યાર્થીઓને પણ તમે એનો ચાન્સ આપજો। એકલા ખાવામાં મજા નથી, 30% અંદર બધાને ભેગા કર્યા હતા, એવી રીતે આની અંદર પણ તમે ભેગા કરજો, તો જેથી તમને વધારે લાભો પણ મળે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે પ્રશ્નપત્ર 4નું ત્રીજો પ્રશ્ન 3 જોઈશું, બરાબર, જે સી વિભાગ છે તમારો, બરાબર, તેનો આખો વિભાગ આપણે કાલે જોઈશું। ઓકે, બાય, થેન્ક યુ।